ખાંડના ભડકે બળતા ભાવ વચ્ચે હવે ચાની ચુસ્કી બનશે મોંઘી। રાજકોટ ટી એસોસિએશન 1 સપ્ટેમ્બરથી ચાના ભાવમાં વધારાનો નિર્ણય લીધો। 20 થી 24 રૂપિયા મળતી આખી ચા હવે 30 રૂપિયામાં મળશે અને 10 થી 12 રૂપિયા મળતી અડધી ચા હવે 15 રૂપિયામાં મળશે। ખાંડના ભાવમાં એક મહિનામાં 20 રૂપિયાનો વધારો થતા નિર્ણય લેવાયો। ખાંડના સતત વધતા ભાવને લઈ માંગમાં ઘટાડો નોંધાયો। મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થતા ભાવ વધ્યા। ખાંડના ભાવ વધવા માટે માત્ર ઇથેનોલ જ નહીં, ખેત ઉત્પાદનની અસર પણ જવાબદાર। મહારાષ્ટ્ર સહિત રાજ્યમાં ઓછા વરસાદથી ખાંડના ઉત્પાદન પર અસર થઈ। 10 વર્ષ પહેલાં 200 રૂપિયા કોલસાના હતા ને ત્યારે પણ 10માં ચા દેતા, આજે પણ અમે 10માં દઈશી। હવે અમે 1000 રૂપિયા કોલસાના થયા છે, ભૂકીના એટલા ભાવ થયા છે, ખાંડનાથી હવે કોઈ કાળે પોહાય એમ નથી। એટલે અમારે ફરજિયાતપણે મજબૂરીથી ભાવ વધારો કરવો જરૂરી છે ને 1લી તારીખથી અમે ભાવ વધારો અમલમાં લઈ લેવાના પણ છીએ। આવો અમે નિર્ણય ટી એસોસિએશને કરેલો છે। અડધીના 15 થશે અને આખીના 30 રૂપિયા થશે, આવો અમે નિર્ણય ટી એસોસિએશનથી કર્યો છે। અને જેથી ભાવ વધારો થયો છે ને એના કારણે અમારે આ નિર્ણય લેવો।